અંકલેશ્વરના વૃદ્ધ દંપતીને 2 દિવસ ડિજિટલ એસ્ટેટ કરી 16 લાખ પડાવનાર રાજકોટના 2 સાયબર ઠગોની ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ ભરૂચ અંકલેશ્વરના નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતને 2 તારીખે સવારે 11 વાગે કોલ આવ્યો હતો। કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસના વિનોય કુમાર તરીકે આપી હતી। તેમણે દંપતીને કહ્યું હતું કે તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું। આરોપીએ દંપતીને ધમકી આપી કે તેમણે આ મની લોન્ડરિંગમાં 20% કમિશન લીધું છે। આરોપીએ 2 દિવસ સુધી દંપતીને ડિજિટલ એસ્ટેટ હેઠળ રાખ્યા હતા અને આ દરમિયાન તેમની પાસેથી 16 લાખ રૂપિયા વડાવી લીધા હતા। આ રકમ બંસીલાલના નામે બેંકમાં જમા કરવામાં આવી હતી અને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસે ટૂંક સમયમાં જ રાજકોટથી 2 આરોપી અદનાન અબ્દુલ हैदर मोगल અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીએ આવી રીતે બીજા કેટલા લોકોને નિશાન બનાવ્યા છે, સાથે ઠગાઈથી મળેલા રૂપિયા કોને આપવામાં આવ્યા તે દિશામાં તપાસ ચાલુ છે। જે કે સિંગુદતી સાથે કેતન મહેતા ભરૂચ। અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે। એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું। આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી। જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે 2 આરોપીઓ પકડાયા છે, રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે। એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ। આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે। હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે।